જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે ને તેણે હંમેશા પ્રગતિ અને સમૃદ્ધિના નવા શિખરો સર કર્યા છે. ડાયમંડ અને સિલ્ક સિટી સુરતના આંગણે સામાજિક ઉત્થાનનો એક નવો સુવર્ણ ઇતિહાસ રચાઈ ચૂક્યો છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા વાલક પાટિયા ખાતે નવનિર્મિત અદ્યતન જમનાબા વિદ્યાર્થી ભવનનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. 1000 વિદ્યાર્થીઓ માટે રહેવાની જમવાની ઉત્તમ વ્યવસ્થા, અદ્યતન લાઇબ્રેરી અને આજના યુગની માંગ એવી એઆઈ રિસર્ચ લેબથી સજ્જ આ ભવન ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા સામાન્ય પરિવારના દીકરા દીકરીઓ માટે વરદાન સાબિત થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજના પુરુષાર્થને બિરદાવતા જણાવ્યું કે ખેતીથી લઈને પંચાયત અને પાર્લામેન્ટ સુધી દરેક ક્ષેત્રે પાટીદાર સમાજે પોતાની મહેનતથી આગવી ઓળખ મેળવી છે. તેમણે વર્ષ 2047 સુધીમાં વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સંસાધનોના વિવેકપૂર્ણ ઉપયોગને જીવન શૈલી બનાવવાનો અનુરોધ કર્યો હતો. સંકુલના પ્રવેશ દ્વારે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે 31 ફૂટ ઊંચી અને 9 ટન વજન ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રી શ્રીએ આજના ડિજિટલ યુગમાં બાળકોને મોબાઈલથી દૂર રાખી મેદાન અને મંદિર તરફ વાળવા તેમજ દીકરીઓની સુરક્ષા કાજે સમાજને અગ્રેસર રહેવા હાકલ કરી હતી. આ સાથે જ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા અને રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું કે જ્ઞાન શક્તિ અને સમાજ શક્તિના સમન્વયથી જ રાષ્ટ્ર પ્રથમનો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.